હાય ફ્રેન્ડ્સ, આપ સૌનું મારી ચેનલમાં ખૂબ સ્વાગત છે. આવનારી સીસીની પરીક્ષા જેમાં 15 માર્કનું ગુજરાતી પૂછાવાનું છે, જેમાં 6ઠ્ઠા નંબરનો ટોપિક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આપણે પ્રયત્ન કરીએ કે જીસીઆરટી ધોરણ 6 થી 12માંથી શબ્દ સમૂહ જેટલા પણ છે એને અહીંયા એક વખત જોઈ લઈએ, એનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં ધોરણ 6માં રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, આજ્ઞા, ઢોલ જેવું વાદ્ય, પડઘમ, વાદળની ગર્જના અને વીજળી તો ગાજવીજ, રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું, તમરું. જો પહેલો અને આ ચોથો આ બંને શબ્દ સમૂહમાં કન્ફ્યુઝન ન થાય, રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આવે તો આજ્ઞા અને રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું આવે તો તમરું. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી, ભૂશિર, જેની ત્રણેય બાજુએ પાણી હોય એવો ભાગ, દ્વીપકલ્પ, ચોમાસામાં થતું એક જીવડું, ઇન્દ્રગોપ, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, સામુદ્રધુની, તંત્ર કે મશીનરીનો જાણકાર, તંત્રજ્ઞ, રોકી ન શકાય તેવું, અદમ્ય, દેખરેખ રાખનાર, નિરીક્ષક, મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ, વસાહત, જેની ઈચ્છા હોય તેવું, અપેક્ષિત, પ્રભાવના સૂર્ય જેવું લાલ રંગનું, સૂર્ય અહીંયા મારી મિસ્ટેક છે, પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું, અરુણું, લાલાશભર્યા કેસરી રંગનું, કસુંબી, પ્રેમ અને વીરતાની છાપવાળો, પ્રેમ શૌર્ય ગીત, જય કરનારી કે જીત અપાવે તેવી તો જયકર, ઘટના કે પ્રસંગ નિમિત્તે દેખાવ માટે નીકળતો જન સમુદાય, સરઘસ, તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 માણસોની મંડળી, પંચાત, ગિરીને ધારણ કરનાર, ગિરિધર, હાથ પરની રોકડ રકમ, સિલક. ઘણી વખત જીસીઆરટીના બેઠા શબ્દો સમાસમાં પણ લઈ લે છે, તો ગિરિધર સમાસમાં પણ પૂછાય. તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે ગિરિધર એ કયો સમાસ થશે. ઝટ ન ઉકેલી શકાય એવો પ્રશ્ન તો કોયડો, મૃત્યુની જાણ કરતો પત્ર, કાળોતરી, મરણ પછી 12મા દિવસે થતી વિધિ, કારજ, પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બંધાતું જાડું કપડું, સઢ, થાંભલાના જેવું ઊંચું ચણતર, મિનારા, પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, ઝંઝા, જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, ત્રિભેટો, હરાવી ન શકાય તેવું, અપરાજય, અને જેનો ઇલાજ ન હોય તેવું, અસાધ્ય, શરીર ઉપર વાડકાપની ક્રિયા કરવી, નસ્તર. ત્યારબાદ છે પાપડના મૂળ આગળ થતી ફોલ્લી, આંજણી, કદી નિષ્ફળ ન જાય તેવું, રામબાણ, એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું, શેતરંજી, મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી, એક ટાઈપનું વનભોજન કે મિજબાની, જેનો શબ્દ સમૂહનો જવાબ થશે ઉજાણી. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું, ઇમારતી, લાકડાની વખાર, લાટી. જો આ થોડુંક અઘરું પડે, એટલે કે લાકડાની વખારને લાટી કહેવાય એવું બધાને ખ્યાલ ના હોય. તાંબાના ત્રાસ કે મોટી પરાત કે ઊભા કાનવાળો થાળ, તો એને કહેવાશે ત્રાંબાળું. નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાતવાનું એક સાધન, તકલી. ક્ષમા આપનારા કે ક્ષમાના દરિયા જેવું તો ક્ષમા સિંધુ. યોગ સાધના કરનાર, તપસ્વી, યોગી. ખોટું થતું જોઈને જાગતો ક્રોધ, પુણ્ય પ્રકોપ. વ્યાજે નાણાં આપવા તે, ધીરધાર. આ હતા ધોરણ 6ની જીસીઆરટીના તમામ શબ્દ સમૂહ. આઈ હોપ કે આવનારી સીસી પરીક્ષામાં કે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષામાં આ શબ્દ સમૂહ આપને ઉપયોગી બને. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં ધોરણ 7ના શબ્દ સમૂહ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.